જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 માં પ્રકીર્ણ ઉદાહરણ જે છે તે જોઈએ. અગત્યના પ્રશ્નો છે, ધ્યાન રાખજો. ઉદાહરણ 41, જો R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધ હોય તો સાબિત કરો કે R1 છેદ R2 પણ એમાં સામ્ય સંબંધ છે. એટલે R1 R2 આપણને સામ્ય સંબંધ કહી દીધા, એનો મતલબ એ થાય કે ગણ R1 સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે, અને R2 પણ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે. અને તેનો ગુણધર્મથી R1 છેદ R2 એને પણ આપણે સાબિત કરવાના છે. તો પહેલી શરત છે લઈએ કે ગણ R1 અને R2 એમાં સામ્ય સંબંધ છે. તો સામ્ય સંબંધ હોય એટલે સ્વવાચક તો હોય જ, એટલે ગણ એના સ્મોલ a જેવા દરેક સભ્ય માટે કે સમાન સભ્યની જોડ સ્વવાચકમાં સમાન સભ્ય એ R1 માં હોય જ, કારણ કે R1 કેવો છે? સામ્ય, એટલે સ્વવાચક હોય જ. જો તે જ રીતે a અને a ની જોડે R2 માં પણ છે, કારણ કે R1 R2 બંને સામ્ય છે એટલે સ્વવાચક હોય જ. તો a અને a ની જોડ છે એ R1 છેદ R2 માં હોય જ, કારણ કે એ R1 અને R2 બંનેમાં છે. તો છેદગણની વ્યાખ્યા પ્રમાણે અને હોય તો તમે છેદ બતાવી શકો. એનો મતલબ a ની જોડ છે એ R1 છેદ R2 નો પણ સભ્ય છે. એવા પ્રત્યેક ગણ એના સ્મોલ a બિલોંગ્સ ટુ a માટે. તેથી આપણે કહી શકીએ કે R1 છેદ R2 ગણ એ પર કેવો છે? સ્વવાચક. તો સ્વવાચકમાં આપણે a લીધા તો અહીંયા a બતાવવાના, તમે અહીંયા x લો તો x બતાવવાના, અને તમે b લો તો b બતાવવાના. પણ જે બતાવો એ બે સેમ હોવા જોઈએ. એવી જ રીતે a અને b ગણ એના સભ્યો માટે ab ની જોડ છે R1 છેદ R2 માં છે, કારણ કે સંમિત માટે એક જોડ તમારે લેવાની અને એને ઉલટાવીને જે જોડ બને એ R1 છેદ R2 માં છે કે નહીં ચેક કરવાની. તો આ પહેલો સંબંધ છે તો આપણો લેવાનો ab બિલોંગ્સ ટુ R1 છેદ R1. પણ છેદગણની વ્યાખ્યા પ્રમાણે ab એ R1 નો પણ સભ્ય થાય, ને છેદ એટલે અને લખી શકાય, તો ab એ R2 નો પણ સભ્ય થાય. હવે a અને b એ R1 માં છે તો એનો ઉલટાવેલો ક્રમ ba એ R1 માં હોય જ, અને અહીં પણ ba એ R2 માં હોવાનું. તો ba એ R1 અને R2 બંનેમાં છે, તો છેદગણની વ્યાખ્યા પ્રમાણે ba બિલોંગ્સ ટુ R1 છેદ R2 થાય જ. આમ ab બિલોંગ્સ ટુ R1 છેદ R2 લીધા અને ba બિલોંગ્સ ટુ R1 છેદ R2 સાબિત થયા. તેથી આપણે કહી શકીએ R1 છેદ R2 એ ગણ એ પર સંમિત સંબંધ છે. હવે abc ગણ એના પ્રત્યેક ત્રણ સભ્ય માટે આપણે બે જોડ છે R1 છેદ R2 માં લઈ લેવાની, અને ત્રીજી થાય છે કે નહીં ચેક કરવાની. તો ab અને bc એ બંને R1 છેદ R2 માં છે. એનો મતલબ શું થાય કે ab એ R1 માં છે અને bc પણ R1 માં છે. એટલે ab R1 માં છે, bc R1 માં છે. એવી જ રીતે ab એ R2 માં છે અને bc પણ R2 માં છે. તો અહીં તમે જુઓ a અને b ની જોડ છે R1 માં છે, તો b તો કોમન છે, એનો મતલબ a અને c ની જોડ કોનામ થાય? R1 માં. હવે R2 બંનેમાં તમે જુઓ ab અને bc, તો b બંને કોમન છે, એ તો હોવાનો જ, એટલે a અને c છે એ પણ R2 થાય. તો ac અને ac બંને R1 અને R2 માં છે, તો ac આપણે એકવાર બતાવીએ તો R1 અને R2 એટલે એને R1 છેદ R2 લખાય. તો એનો મતલબ ab અને bc બંને R1 છેદ R2 માં છે, એના પરથી ac પણ R1 છેદ R2 માં થયું જોઈએ, a અને c. તો તમે કહી શકો R1 છેદ R2 એ ગણ a પર કેવો છે? પરંપરિત છે. તો પરિણામ 1, 2, 3 પરથી R1 છેદ R2 એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. તેથી R1 છેદ R2 એ ગણ એમાં સામ્ય સંબંધ છે એ સાબિત થાય છે. ઉદાહરણ 42, ગણ a એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડનો ગણ છે. એટલે આપણે ગણ એમાં એવી ક્રમયુક્ત જોડ લેવાની કે જેની જે સંખ્યા છે એ ધન પૂર્ણાંક છે. ગણ a પર સંબંધ R એ xv બરાબર yu, તો અને તો જ xy, એટલે કે પહેલો અને પહેલા સભ્યની ક્રમયુક્ત જોડનો સંબંધ
આ બીજા અને બીજાની VU અર્થાત UV બંને રીતે લખાય. તો આ રીતે એના વડે સંબંધ વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે સંબંધ R છે એ સામ્ય સંબંધ. એટલે આ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય થવો જોઈએ. આપણને શરત આપેલી છે કે ગણ A પર સંબંધ R XV બરાબર YU હોય તો અને તો જ XY અને UV છે એનો સંબંધ શક્ય છે. તો આપણે પહેલી શરત લઈએ કે for all XY belongs to A. કારણ કે ક્રમયુક્ત જોડ કીધી છે, XY જ લેવો જરૂરી નહીં. તમે અહીંયા AB લખી શકો, BC લખી શકો, LM લખી શકો, પણ પ્રચલિત XY belongs to A લઈએ તો એનો મતલબ કે XY નો XY સાથે સંબંધ થાય જ, બે સમાન હોય. કેમ આ સંબંધ શક્ય છે કે XY બરાબર YX લખી શકાય છે. એનો મતલબ બે સમાન જોડનો પરસ્પર સંબંધ છે. એટલે સંબંધ R એ ગણ એમાં કેવો છે? સ્વવાચક. અહીં તમે XY ને બદલે AB લો તો AB સંબંધ AB, તો AB બરાબર B એ હોય જ. એને કહો પરિણામ નંબર 1. ફોર ઓલ XY અને UV belongs to A એટલે બે ક્રમયુક્ત જોડ લીધી તો અહીં XY અને UV નો સંબંધ R છે. તો શરત પ્રમાણે આપણે કહી શકીએ કે પહેલું અને છેલ્લું XV બરાબર U અને Y. તો આ બે સમાન છે એટલે ક્રમ ઉલટાવી શકાય. YU બરાબર XV, YU ને UY લખાય, XV ને VX લખાય. તો પહેલી જોડ લઈએ UV અને બીજી જોડ થાય XY. તો UV સંબંધ XY સાબિત થાય છે. XY અને UV નો સંબંધ તો એને ઉલટાવતા UV અને XY નો સંબંધ મળે છે. માટે R એ ગણ A પર સમિત સંબંધ છે. હવે આપણે ત્રણ જોડ લેવાની, XY, UV અને AB એ ગણ A ની ત્રણ ક્રમયુક્ત જોડ છે. તો અહીં XY અને UV નો સંબંધ છે તથા UV અને AB નો પણ સંબંધ છે. તો હવે તમારે XY અને AB નો સંબંધ સાબિત કરવાનો. તો XY સંબંધ UV છે તો XV બરાબર YU આપણે લખી શકીએ. તો વ્યાખ્યામાં આપેલું જ છે આપણને XV બરાબર YU. તો છેલ્લો અને વચ્ચેના, તો આવી રીતે છેલ્લો સંબંધ કયો છે? BU બરાબર AB. તો BU બરાબર AB. તો BU ને UB લખાય છે. હવે આ પહેલા પરિણામમાં આપણે બંને બાજુ B વડે ગુણીએ તો બંને બાજુ કોમન સંખ્યા ગુણી શકાય. તો બંને બાજુ ગુણતા XVB અને YUB થયું. તો XVB બરાબર UB બરાબર પાછું શું છે? VA. UB ને બદલે આપણે અહીંથી પરિણામ લીધું VA. તો બંને બાજુ V જે કોમન છે કેન્સલ થાય તો XB બરાબર YA. તો આપણે લખી શકીએ પરિણામ પહેલી જોડ XY અને બીજી જોડ AB. તો આ રીતે બે જોડનો સંબંધ લીધો અને પહેલી અને છેલ્લી જોડનો ત્રીજો જોડ આપણે સાબિત કર્યો. એનો મતલબ સંબંધ R એ ગણ એમાં કેવો છે? પરંપરિત. તો પરિણામ 1 માં સ્વવાચક, 2 માં સંમિત અને 3 માં R કેવો છે? પરંપરિત. એટલે પરિણામ 1, 2, 3 પરથી સંબંધ R એ કેવો સંબંધ છે? તો આપણે સાબિત કરવો તો સામ્ય સંબંધ. તો સામ્ય સાબિત થાય છે. ઉદાહરણ 43. ધારો કે x બરાબર 1, 2, 3 થી 9 સુધીના સભ્યો છે, જ્યાં R1 અને R2 એક ગણ X પરના સંબંધ છે. એમાં સંબંધ R1 બરાબર X અને Y એવી ક્રમયુક્ત જોડ છે કે જેની બાદબાકી 3 વડે વિભાજ્ય છે. અને R2 X અને Y એવી ક્રમયુક્ત જોડ છે કે એના કોઈ પણ બે સભ્યો 1, 4, 7, XY 2, 5, 8 અને XY 3, 6, 9 એના વડે વ્યાખ્યાયિત છે. એનો મતલબ XY ને તમે બે સભ્યો લો, 4 - 1 3, 7 - 4 3, 7 માંથી 1 ગયા તો 6, એ પણ 3 વડે વિભાજ્ય, 5 - 2 3, 8 - 5 3, 8 - 2 6 એ પણ 3 વડે વિભાજ્ય, અને આ તો 3 વડે વિભાજ્ય થાય જ. આ શરત પરથી આપણે R1 બરાબર R2 સાબિત કરવાના. તો બે ગણ સમાન સાબિત કરવા માટે પહેલો ગણ બીજાનો ઉપગણ અને બીજો પહેલાનો ઉપગણ થાય તો એ સમાન થાય. તો એ શરત પ્રમાણે આપણે પહેલા લઈએ કે XY ની ક્રમયુક્ત જોડ R1 નો સભ્ય છે. તો એનો મતલબ R1 પ્રમાણે X - Y એ 3 વડે વિભાજ્ય છે. પણ અહીં XY 1, 4, 7 નો ઉપગણ છે તો આના પણ કોઈ પણ બે સભ્ય લો એ 3 વડે વિભાજ્ય છે, અથવા અહીંથી કોઈ પણ બે સભ્ય લો એ પણ 3 વડે વિભાજ્ય. કારણ કે બાદબાકી કરો તમે તો 3 ના ઘડિયામાં આવે.
ત્રીજી જોડ પણ 3 વડે વિભાજ્ય. એનો મતલબ કે x અને y છે એ R2 નો સભ્ય થાય. હવે x અને y R2 નો સભ્ય એટલે x y 3 વડે વિભાજ્ય છે. આમ xy belongs to R1 લઈને xy belongs to R2 આપણે સાબિત કર્યું છે. તો R1 એ R2 નો ઉપગણ થાય ઉપગણની વ્યાખ્યા પ્રમાણે. એ જ રીતે હવે xy belongs to R2 તો એનો મતલબ xy એ 1 4 7 નો ઉપગણ છે અથવા 2 5 8 નો ઉપગણ અથવા 3 6 9 નો ઉપગણ એ આપણને સંબંધમાં આપેલું છે. તો હવે x અને y ની બાદબાકી એટલે આ કોઈ પણ બે સભ્યની બાદબાકી છે એ 3 ના ઘડિયામાં આવે જ એટલે 3 વડે વિભાજ્ય થાય છે. તમે પહેલો કૌંસ લો, બીજો લો કે ત્રીજો લો. એનો મતલબ xy belongs to R1. આમ xy belongs to R1 R2 લીધા આપણે અને xy belongs to R1 સાબિત કર્યા એટલે R2 ઉપગણ થાય R1. તો પરિણામ 1 પરથી R1 ઉપગણ R2 R2 ઉપગણ R1 તો R1 બરાબર R2 થાય જે આપણે સાબિત કરવાનું હતું. 44 ધારો કે વિધેય f is x to y છે. x પર સંબંધ r એ r is equal to ક્રમયુક્ત જોડ ab જ્યાં f of a બરાબર f of b દ્વારા આપેલ હોય તો સંબંધ r એ સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસો. તો પ્રત્યેક a belongs to x માટે અહીં આપણે બે સભ્ય છે b તો f of a બરાબર b તો અહીં બે સભ્ય સમાન લો a અને a તો f of a બરાબર f of a થાય. આમ f of a બરાબર f of a થાય તો a belongs to r થાય. તેથી r એ ગણ x પર સ્વવાચક સંબંધ છે. હવે ab belongs to x બે સભ્ય લઈએ તો આપણે સંમિત માટે એક જોડ છે સંબંધ છે સ્વીકારવાની. તો ab belongs to r એ સંબંધ આપણે લીધો તો આપણે લખી શકીએ કે ab એ r માં હોય તો f of a બરાબર f of b થાય. પણ ક્રમના નિયમ પ્રમાણે f of b બરાબર f of a લખી શકાય. એનો મતલબ b અને a છે સંબંધ r માં છે. તેથી r એ x પર સંમિત સંબંધ છે. હવે abc એ ત્રણ સભ્યો ગણ x માં છે તો આપણે એના પરથી બે જોડી આપણને મળે કે ab એ r માં છે અને bc એ પણ r માં છે. જો ab r માં હોય તો f of a બરાબર f of b થાય અને અહીંયા b ને c લો તો f of b બરાબર f of c થાય. તો આને સરખામણીમાં f of b સમાન છે તો f of a બરાબર f of c થાય. એનો મતલબ a અને c એ r માં છે. આમ આપણે ab belongs to r અને bc belongs to r ગણ x માં લીધા અને આ શરત પરથી ત્રીજી જોડાઈ r માં સાબિત કરી. એનો મતલબ r એ ગણ x પર પરંપરિત છે. તો પરિણામ એક પ્રમાણે સંબંધ r સ્વવાચક છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. તેથી આપણે કહી શકીએ કે r એ ગણ x પર સામ્ય સંબંધ છે. 50 તદે વિધેય in is n to n in of x બરાબર x જ્યાં for all x belongs to n સાબિત કરો કે વિધેય in એ વ્યાપ્ત વિધેય હોવા છતાં in plus in is n to n in plus in of x બરાબર 2x એ બે વિધેયનો સરવાળો વ્યાપ્ત નથી. અહીં આપણને વિધેય તદે વિધેય in n થી n in of x બરાબર x કીધું. આપણે n માંથી 1 લઈએ તો એનો જવાબ 1 થાય, 2 લો તો 2, 3 લો તો 3, 4. એવી રીતે પ્રદેશ ગણ n માટે સહપ્રદેશ પણ n મળે જ છે. એટલે વિધેય in છે વ્યાપ્ત વિધેય છે જે આપણને આપેલું છે. હવે એનો સરવાળો આપણે લઈએ કે in plus in of x બરાબર x plus x થાય તો x plus x થાય 2x. હવે સહપ્રદેશ અહીં તમે જુઓ તો n છે તો સહપ્રદેશ n માંથી કોઈ પણ કિંમત એટલે દરેક કિંમતને અનુરૂપ તો દરેકમાંથી ધારો કે આપણે 3 લીધા તો એને અનુરૂપ આપણને પ્રદેશગણ n માં કોઈક n એવો મળવો જોઈએ કે આ મૂલ્ય કેવા થાય n માં હોય. તો 2x બરાબર આપણે 3 લીધા n માંથી તો x બરાબર 3/2 થાય. તો આમ પ્રતિબિંબ 3 ને અનુરૂપ n માં પૂર્વ પ્રતિબિંબ 3/2 n માં નથી. એટલે 3 ના સહપ્રદેશના ઘટક 3 ને અનુરૂપ પ્રદેશમાં કોઈ પ્રતિબિંબ આપણને મળતું નથી. તેથી in plus in n to n in plus in of x 2x એ વ્યાપ્ત વિધેય નથી. f is 0 to pi/2 થી r f of x sin x એવી જ રીતે g of x બરાબર cos x બે વિધેય છે. તો સાબિત કરો કે f અને g એક એક છે પરંતુ તેનો સરવાળો એક એક નથી.
તો એક એકની શરત પ્રમાણે x1 x2 belongs to 0 to π/2 બંનેમાં પ્રદેશ કોમન છે. તો x1 ને x2 બે ભિન્ન સભ્ય છે, તો એને અનુરૂપ પહેલો વિસ્તાર છે x1 લો તો sin x1 ને x2 લો તો sin x2, તો એ પણ સમાન નથી થતા. એવી જ રીતે cos x1 અને cos x2 પણ સમાન નથી થતા. તો બે ભિન્ન કિંમતોને અનુરૂપ એનો વિસ્તાર પણ ભિન્ન મળે છે, એટલે f અને g એક એક વિધેય થાય છે. પણ f અને g નો સરવાળો આપણે લઈએ 0 માટે, તો f of 0 અને g of 0 થાય. તો f of 0 એટલે અહીં f of 0 લો તો sin 0 થાય, અને g of 0 લો તો cos 0 થાય. તો sin 0 નું મૂલ્ય 0 થાય અને cos 0 નું 1, તો એનો સરવાળો 1 થાય છે. એવી રીતે f plus g π/2 માટે f of π/2 plus g of π/2. હવે અહીં તમે f of π/2 લો તો sin π/2 થાય, અને g of π/2 લો તો cos π/2 થાય. તો આ રીતે f of π/2 નો sin π/2 અને g of π/2 નો cos π/2. sin π/2 નું મૂલ્ય 1 અને cos π/2 નું 0, એનો સરવાળો 1. તો આમ 0 અને π/2 બે ભિન્ન કિંમત છે, છતાં f plus g નો સરવાળો 0 અને π/2 માટે સમાન આવે છે. તો ભિન્ન કિંમતો માટે જો વિધેયનું મૂલ્ય સમાન થતું હોય તો વિધેય એક એક થતું નથી. તેથી f plus g એ એક એક વિધેય નથી. ઉદાહરણ 49, સાબિત કરો કે ગણ 1-2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય તથા જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય એવી દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે. ધારો કે આપણે જે ગણ આપેલો છે એને ગણ a લઈએ, તો આપણે દ્વિક્રિયા સ્ટાર a ક્રોસ a2 a પરનું કોઈક વિધેય છે. તો અહીં ગણ a પર a ક્રોસ a આપણને 1 1 1 2 2 1 અને 2 2 મળે. હવે આપણને કીધું છે કે ઈચ્છિત એટલે કે અપેક્ષિત દ્વિક્રિયા હેઠળ સ્ટાર માટે એક તટસ્થ ઘટક છે. તો 1 અને 1 છે એના માટે આપણને મૂલ્ય છે 1 જ મળે. હવે 1 અને 2 માં એક તટસ્થ છે એટલે ક્રિયામાં ભાગ લેતો નથી, એટલે એનો જવાબ 2 થાય. 2 અને 1 માં એક તટસ્થ છે એટલે એના પર સ્ટાર ક્રિયાનું મૂલ્ય 2 થાય. પરંતુ 2 નો વ્યસ્ત 2 કીધો છે, તો 2 નો વ્યસ્ત 2 હોય તો 2 વ્યસ્તનું દ્વિક્રિયા પરનું પરિણામ તટસ્થ ઘટક આવે. અને અહીં તટસ્થ ઘટક આપણને કેટલો લેવાનો કીધો છે? 1. તો આવી રીતે કોઈ પણ ઘટકનો વ્યસ્ત તે સંખ્યા જ હોય ને એનો જવાબ તટસ્થ આપણને આપેલો હોય તે મળતો હોય એવી એક જ દ્વિક્રિયા શક્ય છે. માટે ઈચ્છિત દ્વિક્રિયા સ્ટારની સંખ્યા માત્ર 1 છે, જે સાબિત થાય છે. હવે ઉદાહરણ 33 છે કે મેક્સિમમ r ક્રોસ r2r મેક્સિમમ ab બરાબર મેક્સ ab, એટલે બે સંખ્યાઓ પૈકી જે મોટો આંકડો હોય તે આપણે લેવાનો. તો એ દ્વિક્રિયા છે કે નહીં? તો આપણે r ક્રોસ r ની કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈએ તો એના a અને b બે ઘટકોમાંથી એક ઘટક તો મહત્તમ હોય જ, અને એ મહત્તમ ઘટક છે એ b કોઈ પણ ગણ r માં છે, એટલે r ક્રોસ r થી r પર આપણને અનન્ય ઘટક મળે જ. આમ દરેક ક્રમયુક્ત જોડને અનન્ય પ્રતિબિંબ r માં છે જ. દાખલા તરીકે તમે r ક્રોસ r માં 1 2 લો તો એનો મોટો ઘટક 2 છે, 2 3 લો તો મોટો ઘટક 3 છે, 1 4 લો તો 4, 1 5 લો તો 5. તો આ બધી જ સંખ્યા r માં અનન્ય છે. તેથી આપણે કહી શકીએ કે આપેલું વિધેય છે એ r પર દ્વિક્રિયા છે. આ રીતે ઉદાહરણ 31 અને 32 પણ જોજો તમે. ઉદાહરણ 32 માં યોગ અને છેદ છે. તો કોઈ પણ બે ઘટકોમાં યોગ ક્રિયા છે એનું પરિણામ છે એના સાર્વત્રિક ગણમાં હોવાનું જ. એવી જ રીતે છેદ ગણ છે એ પણ સાર્વત્રિક ગણમાં હોય જ, એટલે દ્વિક્રિયા થાય જ. અને આ બે પ્રશ્નો છે તમે ગણજો.